રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હરાવાના કરે. જોવા કચ્છના રણ જેવું છે પણ આપણે જૂનાગઢના જંગલ જેવું બનાવવાનો વિચાર છે, પણ ટાઈમ લાગશે. આજે ઉત્તરાયણ નિમિત્તે અમારી જીવદયા ટીમ દૂધસરમાં અમારે આગળ થોડો ટાઈમ હતો એટલે અમે ડાર પડાવ્યો. એના માટે આ લોદરો યોગદાનમાં આવેલો છે મિત્રો. એ ભાઈનો વિડીયો જે બનાવવાનો બાકી છે. એટલે અત્યારે ખરા તડકાના ઉત્તરાયણના દિવસે અમે પતંગ નથી ચગાવતા. અમારી આગળ ટાઈમ છે એટલે લાલજીભાઈ, દિનેશભાઈ અને જે સાથી મિત્રો છે એ આવે છે. બહુ જ તડકો અને પરસેવો વળે ભીનું કામ છે, પણ મૂંઝાવાનું નથી થતું, કારણ કે તમે બધા જે પણ યોગદાન આપો છો એ આપણે આ જગ્યા ઉપર કાંઈક સારું કાર્ય થાય એમાં વાપર્યું છે અને પક્ષીની શરણમાં આપણે વાપર્યું છે. બરાબર, આ જેટલો વિસ્તાર તમને દેખાય અહીંયા ક્યાંક ક્યાંક કુંડા છે, ક્યાંક ક્યાંક ટ્રે છે, એવું બધું કામ છે. લાલજીભાઈ તમારે કંઈ કેવું ભાઈ? આપ ચડી ગયો ભાઈ, અત્યારે કેવું એવી પોઝિશન નથી. વાંધો નહીં, વાહ સરસ. દિનેશભાઈ તમારે ભાઈ કંઈ કેવું છે? હે, આ ભાઈનો ટકો પલ્લી ગયો છે, તમે જોઈ શકો છો. પણ ટકો ભલે પલ્લી ગયો, આપણે મહેનત કરવામાં પાછા પાણી નથી કરતા, કારણ કે તમે અમારો વિડીયો બહુ આઘો મોકલો છો અને ખૂબ મોટા પ્રમાણમાં સપોર્ટ કરો છો. હા, એટલે આવું બધું કામકાજ ચાલુ છે. અત્યારે પરસેવો વળી ગયો ને બહુ, તો શર્ટ જો આમ લીમડે ટીંગાડી દીધો. એટલે ખૂબ વિડીયો આગળ મોકલજો એવી પ્રાર્થના છે. બાકી જય ભોળાનાથ બધાને.